આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી બંનેનો પાટણમાં પ્રવેશ થાય છે. આ પૂર્વે કેટલાક શુકનની વાત આપણે કરી, એસ્પેશિયલી જે છીંક આવી હતી કુમુદચંદ્રજીને, એની વાત કરી. આપણે ત્યાં એક છીંકની સજ્જાઈ આવે છે. 2 લાઈનની અંદરમાં આખું શાસ્ત્ર એ આપણને બહુ સરસ રીતે સમજાવી દે એવી પંક્તિઓ છે. એમાં ડાબી ઊંચી પૂંઠની છીંક સદા સુખકાર, નીચી સન્મુખ દાહીની અપની છીંક અસાર. ડાબી બાજુ ઊંચેથી અથવા પાછળથી, આ 3 રીતે જો કોઈને છીંક આવે, આપણે કોઈ શુભ કાર્ય માટે જતા હોય અને આ 3 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની છીંક થાય, ડાબી બાજુ, ઊંચેથી અથવા પાછળથી કોઈને છીંક આવે તો એને શુકન કહેવાય. યસ, છીંક પણ શુકન થઈ શકે એવી વાત છીંકની સજ્જાઈમાં લખેલી છે. પણ છીંક કેવી હોવી જોઈએ? ડાબી બાજુ, ઊંચેથી અથવા પાછળથી આવી હોય તો. નીચી સન્મુખ દાહીની અપની છીંક અસાર. નીચેથી કોઈકને છીંક આવે, આપણે ઊભા હોઈએ ત્યાંથી, સામે આપણી ઊભું કોઈ હોય અને એ આપણી સામે છીંક ખાય, અથવા જમણી બાજુએ ઊભા રહેલું કોઈ વ્યક્તિને છીંક આવે, અથવા પોતાની છીંક આવે, આ 4માંથી કોઈ પણ પ્રકારની છીંક હોય તો એને અસાર કીધી છે. એટલે આ છીંકના કેટલાક પ્રકારો જે આપણે ત્યાં શાસ્ત્રોની અંદરમાં મૂક્યા છે. આપણને ખરેખર આશ્ચર્ય થાય, આનંદ થાય કે આપણા શાસ્ત્રો, આપણા પૂર્વાચાર્યો આ બધા આપણને કઈ વસ્તુ એવી છે કે જેનું જ્ઞાન નથી આપીને ગયા. તમે જુઓ, આજનું વિજ્ઞાન જેટલું પણ શોધે છે, મહદઅંશે એમાંની બધી જ વસ્તુઓના પાયામાં, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક જૈન દર્શનના સિદ્ધાંતો આવશે. આજનો મોબાઈલ ગણો કે પછી સ્પેસમાં જવાની જેટલી પણ આ લોકોની ટેકનોલોજી છે એ ગણો, એનું ડિસ્ટન્સ ગણો, આ બધી વસ્તુઓ મૂળમાં આપણા આગમોની અંદરમાં એના ઉલ્લેખો દરેક જગ્યાએ આવેલા છે. પરમાણુનો આખો ને આખો જે કન્સેપ્ટ છે એ તત્વાર્થ અધિગમ સૂત્રમાંથી નીકળેલો છે, જે કેટલા બધા જર્મન લોકો આજે પણ સ્વીકારે છે. જર્મનીમાં તત્વાર્થ અધિગમ સૂત્ર એ ઓફિશિયલી શિક્ષણ માટેની એક આખીને આખી વિષય તરીકે એ લોકોની સ્વીકારી ઓલામાં છે. એટલે મૂળમાં દરેક વિજ્ઞાનની શોધ પણ મૂળ જૈન દર્શનમાંથી નીકળેલી એવું આપણે કહી શકીએ. આપણને કોઈ ક્રેડિટ લેવાનો શોખ નથી કે ભાઈ અમારું બધું છે અને અમને બધું આવડે છે, એવી વાત નથી. પણ એક સામાન્ય રીતે સર્વજ્ઞનો ધર્મ છે, તો ક્યાંક ને ક્યાંક સર્વજ્ઞના ધર્મએ દરેકે દરેક ક્ષેત્રમાં આપણું ધ્યાન રાખ્યું છે. કંઈ પણ વસ્તુમાં આપણે બીજે શોધખોળ કરવા જઈએ એ પૂર્વે શક્ય બને તો જૈન દર્શનનો વ્યૂ જે છે એ સમજવાનો, શીખવાનો પ્રયત્ન એકવાર કરી લઈએ તો એ આપણી માટે હિતકર રહે. આપણી મૂળ વાત પર આવીએ. પાટણમાં પ્રવેશ થયો. વાદીદેવ સુરી મહારાજ સાહેબના સ્વાગતમાં ઢોલ, નગારા, લોકો, એટલે આમ ઉભરાય એટલા માણસો અને આવું જાજરમાન સ્વાગત. લોકોને એવું લાગ્યું કે બસ આટલા બધા લોકોની ઈચ્છા, આટલા બધા લોકોની શુભેચ્છા છે અને ચોક્કસપણે વિજયોત્સવ તો થશે જ. હંમેશા ઉલ્લાસ એ ઉન્માદમાં બદલાય ને ત્યારે એ સામા પક્ષને હળવાશમાં લેવાની એક આખીને આખી ધારા ઊભી કરે. ઉલ્લાસ સારો કે ભાઈ આપણે પોતે જીતવું છે, પણ ઉન્માદ ન સારો. ઉન્માદ એ એમ જ વિચારે કે આપણે જીતવાના છીએ, કોઈ સવાલ જ નથી. વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ જેટલા ગંભીર હતા એટલી ગંભીરતા એ સમયના શાસનની અંદરમાં દરેક લોકોની અંદરમાં કલ્પવી મુશ્કેલ છે.
આજે પણ આ સ્થિતિ છે, એ સમયે પણ એવી સ્થિતિ હશે. અને એટલે પાટણના લોકો અંદર અંદર વાત કરવા લાગ્યા કે પૂરું, આમાં જીતી ગયા, રાજ્યસભામાં શું હવે બહુ વિચારવાની જરૂર છે. આટલો મોટો પ્રવેશ, આટલો જાજરમાન ઠાઠથી પ્રવેશ થયો છે, લોકોએ આટલી બધી હાજરી આપી છે, પૂરું થઈ ગયું. શક્તિ પ્રદર્શનને જ ઘણા લોકો પોતાની જીત માનતા હોય છે. આપણે લોકસભાના ઇલેક્શન્સમાં આવી ઘણી બધી વાતો જોયેલી છે, કેટલાક પ્રસંગો કે કેટલીક વાર જે બહારથી શક્તિ પ્રદર્શન રૂપે દેખાતું હોય એ એકચ્યુઅલ રિઝલ્ટમાં એ ક્યારે પણ કન્વર્ટ નથી થતું. કુમુદચંદ્રજીનો પ્રવેશ થયો. પ્રવેશ થતાની સાથે પ્રવેશમાં માણસો ઓછા હતા કમ્પેરેટિવલી, પણ પ્રવેશ થયા પછીથી જે સીન બદલાવા લાગ્યો એ બહુ અલગ હતો. શ્વેતાંબર સંપ્રદાય, શ્વેતાંબર મત, એના શ્રાવકો એ જાણે બસ એવું સ્વીકારીને સૂઈ ગયા હતા કે આપણે જીતવાના છે. અને એટલે બીજી કોઈ ખટપટ નહીં, કાંઈ નહીં, બાદી દેવસુરીમાં સાહેબ પધાર્યા. એમને તો આમ પણ આ બધી કોઈ વસ્તુઓમાં રસ ન હતો, એમને તો વાદમાં જ રસ હતો. પણ પાછળથી દિગંબરોએ, એમના શ્રાવકોએ એવું રાજકારણ રમવાનું શરૂ કર્યું કે શ્વેતાંબરો સુધી વાત પહોંચી ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ ઓલમોસ્ટ વણસી ચૂકી હતી. પાટણની અંદરમાં વાદ માટેના લવાદની સ્થાપના થઈ હતી. એ લવાદમાં 5 સભ્યો એને નિર્ણાયક તરીકે રાખ્યા હતા કે આ 5 અલગ અલગ ક્ષેત્રના, સાહિત્યના, ભાષાના, એવી રીતે અલગ અલગ 5 પ્રકારના વ્યક્તિઓ રાખ્યા હતા રાજ્ય સરકાર એટલે રાજા તરફથી કે જે લોકો નિર્ણય લેશે. 5માંથી 3 વ્યક્તિઓને પૈસા આપી, લાલચ આપી અને દિગંબર પક્ષે ફોડી નાખ્યા. અડધી બાજી તો જીતી ગયા, મોર દેન અડધી. 3 નિર્ણાયકો જો એમના પક્ષમાં હોય તો પછી હવે એ લોકોને તો પોતાની જીત આમ હાથવેતમાં લાગે. એ અધૂરામાં પૂરું હતું. એવામાં એ લોકોએ પાટણમાં એ સમયે યતિઓના 20 ઉપાશ્રયો હતા. 20. આ યતિઓ મૂળમાં શિથિલ, આચારની અંદરમાં શિથિલ હતા, પણ મૂળ પરંપરા તો આપણી હતી, આપણી સાથે કનેક્ટેડ હતા, આપણામાંથી જ શિથિલ થઈને છૂટા થયા હતા. પણ દિગંબરોએ આ યતિઓની સાથે સીધું કનેક્શન જોડી દીધું. કુમુદચંદ્રજી એ દરેક યતિઓના જે 20 ઉપાશ્રય હતા એ બધા સ્થાનોની અંદરમાં પોતે સ્વયં જઈ અને બધાને મળવા લાગ્યા. અને એનો પ્રભાવ એટલો વધ્યો કે આ 20 જગ્યાઓએ કુમુદચંદ્રજીનું સામયો થયું. વાંચતે ગાજતે એ દરેક ઉપાશ્રયોમાં જાય. હવે જાય ત્યાં સુધી ઠીક હતું. એમણે દરેક ઉપાશ્રયમાં જળ અને ઘાસ એ મુકાવડાવ્યા. આ છે ને વિદ્યાનો એક પ્રયોગ છે. આપણે જેને કેટલીક નબળી કે મેલી વિદ્યા કહીએ છીએ, પણ એનો એક પ્રયોગ હોય કે જેમાં પાણીની ઉપર ઘાસ રખાવે. આ પ્રયોગ દ્વારા શું થાય તો કે કેટલાક સ્થાનો બંધાઈ જાય. હવે આવા 20 ઉપાશ્રયો દ્વારા મૂળમાં પ્રયોગ એવો હતો કે પાટણને બાંધી લઈએ. આ 20 સ્થાનો રાજગાદીની, રાજ્ય મહેલની આસપાસના સ્થાનો હોય, એટલે આખો ને આખો પરિસર બંધાઈને ઊભો રહી જાય, એમના તાબામાં આવી જાય. આવા આશયપૂર્વક એક તો યતિઓ એટલે મંત્ર વિદ્યાની અંદરમાં પારંગત હોય, એમાં દિગંબરાચાર્ય, કુમુદચંદ્રજી સ્વયં પોતે પણ ઘણી બધી વિદ્યાઓના જાણકાર હતા. અને આ બધાએ ભેગા મળીને વાદની તૈયારી કરવાના બદલે આવી બધી તૈયારીઓની અંદરમાં પોતાનો સમય આપ્યો. કેવી 2 પક્ષની વિરોધાભાસી નીતિઓ છે. એક બાજુ દેવસુરી મહારાજ છે કે જેમને કોઈ વસ્તુમાં રસ નથી, ફક્ત વાદ, અને એમાં પણ વાદનું કોઈ તાણ છે, સ્ટ્રેસ છે ને એનું હોમવર્ક ચાલે છે એવું પણ નથી. અને બીજી બાજુ કુમુદચંદ્રજી છે જે વિષયમાં લડવા માટે ભેગા થયા છે. એ વિષય વિશેની કોઈ વાત જ નથી, એના સિવાયની બધી વાતોમાં રસ છે. આ 2 પક્ષ લડવાના હતા. આપણને ઘણીવાર એવું લાગે કે શ્વેતાંબર અને દિગંબર લડ્યા. ના, 2 આખી અલગ અલગ વિચારધારાઓ લડતી હતી, 2 અલગ અલગ વ્યક્તિત્વ લડતા હતા, 2 અલગ અલગ સિદ્ધાંતો લડતા હતા, 2 અલગ અલગ આખોને આખા માનસિકતાના યુદ્ધ હતા. આપણે આ બધું એટલા માટે સાંભળીએ છીએ કે આપણે પોતે આપણું વ્યક્તિત્વ, આપણું અસ્તિત્વ, આપણી માનસિકતા
ક્યારેક આ પક્ષે ક્યારેક આ પક્ષે, એ જે રીતે અત્યારના વર્તમાન જીવનની અંદરમાં જઈ રહી છે એને સ્થિર કરવા માટે ઉપયોગી છે કે આપણે એવું જાણીએ કે જુઓ, આ રીતની માનસિકતાવાળા લોકોએ આવું પરિણામ ભોગવ્યું અને આ રીતની માનસિકતા હતી એ વ્યક્તિઓએ આ પરિણામ ભોગવ્યું. ઇતિહાસ જાણવાનું કારણ જ આ છે. હવે થાહડ અને નાગદેવ, પાટણના બે આગેવાન શ્રાવકો, એમને ઓફ લેટલી ભલે પણ પાછળથી પણ આ સમાચાર મળ્યા કે ભાઈ આ તો ગજબ થઈ ગયું. 3 નિર્ણાયકો એ તો એ લોકોના પક્ષમાં જઈને બેસી ગયા છે, પૈસા આપીને ફોડી દીધા છે. બધા પૂછ્યા દેવસુરી મહારાજ સાહેબ પાસે, આગેવાન શ્રાવકો, અને આખી વાત જણાવી કે સાહેબ પરિસ્થિતિ તો આખી બદલાઈ ગઈ છે, અમે ગાફેલ રહ્યા અને આ લોકોએ તો અંદર અંદર જઈ અને આખી વસ્તુ ફેરવી દીધી, પાટિયા ફરી ગયા હોય એવું થયું. 3 નિર્ણાયકો એ લોકોના પક્ષમાં. હવે આપણે કઈ રીતે વાદ ન જીતશું? અને જે રીતે યતિઓનું બળ મળે છે એ રીતે વિદ્યાબળના કારણે પણ કોઈને કોઈ પ્રયોગો થશે, આપણી ઉપર થાય તો સાહેબ આ તો બહુ ખોટું થશે. એ પ્રયોગોને આપ પહોંચી વળશો એવી સક્ષમતા આપણામાં છે, પણ સાહેબ હવે અમને અમારું કર્તવ્ય કરવાની રજા આપો. એ 3 નિર્ણાયકોને જેટલા રૂપિયા આપ્યા છે, જેટલું ધન એમણે કીધું હશે એના કરતાં બમણું 10 ગણું ધન વેરી અને સાહેબ આપણે એમને ખરીદી લઈશું. બસ આપ અનુમતિ આપો. શું થાય? દેવસુરી મહારાજ સાહેબની જગ્યાએ આપણે હોત તો શું થાય? ધર્મ છે ભાઈ, ધર્મમાં માયા એટલે નો માયા. આવું કહીને આપણે તો એમ કીધું હોય કે બીજું એ તમારું કામ છે, તમને જેમાં સુખ ઉપજે એવું કરો, આ કંઈ પ્રવૃત્તિ અમારી નથી, પણ ધર્મ માટે જે કરવું પડે એ કરજો. સામાન્યપણે આપણે હોત તો આવું જ વિચારત, આનાથી અલગ તો ન જ હોત. પણ આપણે નહોતા, દેવસુરી મહારાજ હતા. દેવસુરી મહારાજ સાહેબે બહુ સ્પષ્ટ કીધી કે જુઓ, દેવગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખો ને તો બધું જ સારું થાય. આપણે કોઈને ધન આપવું નથી, ધન આપી અને ખોટું કામ આપણે કરવું નથી, અને આપણે કોઈને પોતાના તરફ ખેંચવા નથી. આપણી પાત્રતા એ આપણું પરિણામ લાવશે. કેટલું ગોલ્ડન સેન્ટેન્સ છે. આપણી પાત્રતા એ આપણું પરિણામ લાવશે. જો પરિણામ નબળું આવ્યું તો આપણે સમજશું કે આપણી પાત્રતામાં કચાશ હતી. એટલે તરત જ થાહળ શ્રાવકે કીધું કે સાહેબ વાત સમજો, પાત્રતા શ્રેષ્ઠતમ છે એમાં કોઈ શંકા જ નથી, પણ સાહેબ સામાન્ય અપાત્રતા પણ એટલી જ ઊંચી છે અને એ પક્ષે જે કર્યું છે એ કનિષ્ઠ કામ છે. અહીંયા સજ્જનતાથી કામ ન થાય સાહેબ. અને ત્યારે દેવસુરી મહારાજ સાહેબ બહુ સ્પષ્ટપણે કહે છે કે ચિંતા કેમ કરો છો? આ લોકોએ કીધું કે સાહેબ જો આપ અનુમતિ આપો તો બહુ આનંદ થશે સાહેબ, પણ બાકી આ અમારા આટલા કમાયેલા ધનની કિંમત શું? જો અમારા ગુરુ એ જ્યારે લડવાના હોય ત્યારે અર્ધન અમારું કામમાં ના આવે. અને થાહળે નાગદેવે સાહેબને કહ્યું કે સાહેબ જેટલું ધન કહો, અમે અમારા જીવનની અંદરમાં જેટલું કમાયા છીએ એ બધું જ ધ્યાન નોછાવર કરવાની તૈયારી છે. આગેવાન શ્રાવકો ભેગા થયા, બધાએ અંદર અંદર વાતો કરી અને સાહેબને કહ્યું સાહેબ આ 3 નિર્ણાયકો જવા દો, જો સાહેબ આપ અનુમતિ આપો તો પાટણની રાજગાદી ખરીદવા માટેની પણ તૈયારી, એટલું ધન વેરવાની તૈયારી અત્યારે આ શ્વેતાંબર પક્ષની છે. શું તાકાત હશે મહાજનોની? એ સ્ટ્રેન્થ શું હશે? પૈસા કેટલા હશે એ સેકન્ડરી વાત છે. તૈયારી કેટલી હશે પૈસા વેરવાની? ધર્મ માટે, શાસન માટે, પોતાના ગુરુ માટે, સિદ્ધાંતો માટે. આ ખુમારી છે ને એ ખૂટે છે આપણે ત્યાં. પૈસા આજે પણ હશે, પણ પૈસા વેરવાની દિશા એ આજે નથી, અને પૈસા વેરવાની ઉદારતા એ પણ આજે નથી. વિચારો, આ થાહળ કે નાગદેવનું જીવનમાં ક્યાંય નામ ન આવ્યું હોત, કોઈ તકતી ન લાગ્યું હોત પાટણમાં. એને 3 નહીં 2 નિર્ણાયક પણ ખરીદ્યા હોત, 1 નિર્ણાયક પણ ખરીદ્યો હોત કે 5 ખરીદ્યા હોત,
એ બંનેઓને ખબર છે કે કોઈ જગ્યાએ વાદમાં જીત્યા પછીથી પણ થાહડ નાગદેવનું નામનો ઉલ્લેખ પણ નથી આવવાનો, અને તેમ છતાં પોતાની જિંદગી આખીની પૂંજી દાવ પર લગાડવાની તૈયારી અમે દેખાડી. શ્રાવકપણું, સંપન્નતા, આ બધું એમને એમ નથી મળતું. પુણ્યાય છે ને એ પાત્રતાને વરે છે. બાકી પુણ્યાયના ઉદય આવે અને ધન મળે, ધનવાન થઈએ અને ધન ખર્ચી નાખે, એમાં કોઈ નવાઈ નથી. નવાઈ એમાં છે કે ધન આવે ને તેમ છતાં પાત્રતા ઊભી રહે. આજે આપણું ધન, એસ્પેશિયલી આપણા લોકોનું ધન જે પદ્ધતિથી ખર્ચાય છે ને એ જોતા એવું લાગે કે આ જે પદ્ધતિથી આવ્યું હશે ને એ પદ્ધતિ ખોટી હશે. નહીં તો આપણી આવનારી પ્રજા, આવેલી આ નવી જનરેશન જે રીતે પૈસા ખર્ચે છે, આ પદ્ધતિઓ આજથી 2 પેઢી પહેલાં કોઈએ વિચારી બી ન હોત. પણ નબળું ધન આવ્યું, નબળા માર્ગેથી આવ્યું, નબળી વિચારધારાથી આવ્યું, તો આજે પરિણામ પણ નબળા લાવ્યું. આપણી ધનની લાલસાએ એક આખી જનરેશન બગાડી નાખી, અને કદાચ પરંપરા સર્જાતી જાય તો એ આશ્ચર્ય નહીં. થાહડ અને નાગદેવ જીવનભર આ નામ યાદ રાખવા જેવા છે. સમર્પણ શું હશે આ લોકોનું? જિંદગી આખીની મૂડી સોંપવાની તૈયારી. સાહેબ ના પાડે છે કે કોઈ પ્રશ્ન જ નથી. જો આવી રીતે વિજય મેળવવો છે ને, તો એના કરતાં તો પરાજય એ વધારે સારો છે. આવી રીતના મેળવેલો વિજય એ ભૂંડો વિજય છે, અને એ કલંક છે. દેવસુરી મહારાજ સાહેબ કહે છે કે અમે અમારા સાધુ જીવનમાં કલંક ક્યારે પણ લેતા નથી અને કોઈને લેવાની અનુમતિ આપતા નથી. નિષ્કલંક જીવન જ્યાં હોય એવા વ્યક્તિઓ પાસે કલંકિત થવા માટેની અનુમતિ કઈ રીતે માંગી શકાય? કેમ ચિંતા કરો છો? ધનથી જે નહીં થાય ને એ પ્રભુની કૃપાથી થશે. શક્તિ પ્રદર્શનથી જે નહીં થાય ને એ પાત્રતાની રખોપાથી થશે. દેવસુરી મહારાજ સાહેબ, એમનો આત્મવિશ્વાસ એટલો બધો હશે કે પૂરેપૂરી તૈયારી સાથે આવેલા બધા જ આગેવાનો એમની વાતમાં ઠરી ગયા, સ્થિર થયા, કેટલેક અંશે નિશ્ચિંત પણ થયા કે સાહેબ આટલા કોન્ફિડન્સથી કહે છે ને, કશો વાંધો નહીં આવે. અને માંડ શ્વાસ હેઠે ઉતર્યો હતો કે ચાલો સાહેબે વિશ્વાસ દેખાવ્યો છે. પણ એટલામાં થોડાક જ દિવસોમાં ફરીથી સમાચાર આવ્યા. રાજમાતા મિનળ દેવી, સિદ્ધરાજ જયસિંહના માતા, એમનું પિયર કર્ણાટક, અને પિયરમાં એમના પિતા એ દિગંબરાચાર્ય કુમુદચંદ્રજીના પરમ ભક્ત અને એમનું રાજ્યગુરુ. એટલે કેવી ભક્તિ હોય! એ પોતે પિયરમાં જે ધર્મ કરીને આવ્યા હતા એ આ દિગંબર મત. એમના પિતા જેમને ગુરુ તરીકે માનતા હતા એ આ કુમુદચંદ્રજી. અને અત્યારે એ ક્યાં છે? તો કે પાટણની રાજગાદી પર એના માથે રાજમાતા તરીકે. અને એ જ પાટણમાં હવે વાદ કરવાનો, અને એ વાદમાં જીતવાની અપેક્ષા રાખવાની શ્વેતાંબરોએ. એક પછી એક વાતો આપણને એવી લાગે કે આ તો અશક્ય છે, અશક્ય. નિર્ણાયકો ખરીદ્યા હતા ત્યાં સુધીની વાતને હજી એકવાર પહોંચી શકાય કે ભાઈ સ્પષ્ટપણે જો આપણે જીતી જવાની વાતો મૂકશું અને વાદમાં નિરુત્તર કરી દઈશું સામાન્ય, તો આ ખરીદાયેલા નિર્ણાયકો પણ શું કરવાના? પણ જ્યારે રાજમાતા જ એમના પક્ષે બેસી જશે તો શું? તો આખા દાવપેચો ઊંધા થશે. વાદ થતાં પહેલાં જ ઘણી બધી વસ્તુઓ અસ્ત થઈ જશે. અને એટલે દિગંબરો ગયા, અને રાજમાતા મિનળ દેવીએ બહુ જ સહર્ષ આવકાર આપી અને તે દિગંબર મતમાં રહેલા એ શ્રેષ્ઠીઓની સાથે વાતચીત કરી અને અંતે નિષ્કર્ષ પર આવ્યા. એવો નિષ્કર્ષ કે જે સાંભળીને આપણા પગ નીચેથી જમીન સરકી જાય. વાદ હતો એક રાજનગરમાં બનેલી ઘટના માટે. વાદ હતો ફક્ત દેવસુરી મહારાજ અને કુમુદચંદ્રજી મહારાજ આ બેની વચ્ચેના પ્રશ્નનો. અને શરત શું મૂકી
શરત એવી મૂકી કે જેની અસર ફક્ત દેવસુરી મહારાજ સાહેબને નહીં, ફક્ત પાટણ શ્રી સંઘને નહીં, પણ આખા ને આખા ગુજરાતના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગત સંઘ જેને કહી શકાય એવા તમામે તમામ સંઘો ઉપર એક એવી શરત મુકાણી કે જે સાંભળીને સામાન્ય માણસના તો હાજા કગડી ગયા હશે. અને આ શરતનો નિર્ણય ક્યાં થયો? તો કે મીનળ દેવીની પાસે આવેલા શ્રાવકો સાથે થયેલી મિટિંગમાં. એક પક્ષીય, પૂર્ણપણે પક્ષપાતી કહી શકાય એવો નિર્ણય. સિદ્ધરાજ જયસિંહ સ્વયં દેવસુરી મહારાજ સાહેબને ખૂબ શ્રદ્ધેય માને છે અને નિષ્પક્ષ છે, પણ રાજમાતાની સામે તો સિદ્ધરાજ જયસિંહનું શું ચાલવાનું? અને એમાંય રાજમાતા જ્યારે મીનળ દેવી હોય, મીનળ દેવીનું જેમણે ચરિત્ર વાંચ્યું હશે ને એમને સમજાશે. કદાચ આખા ગુજરાતના ઇતિહાસની સૌથી ઠસ્સાવાળી સ્ત્રી, એમાં એક નામ બહુ અગ્રીમ હરોળમાં નામ આવે, મીનળ દેવીનું. ઇતિહાસ એમ કહે છે કે મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહ માટે જે કર્યું હતું એ કદાચ કોઈ પણ માં ન કરી શકે એવું હતું. અને એટલે સિદ્ધરાજ જયસિંહ માટે ભગવાનથી પહેલાં એમની માં આવતી. અને એવી માતા મીનળ દેવી પૂર્ણપણે જઈને બેસી છે દિગંબર પક્ષમાં કુમુદચંદ્રજીની સાથે. શું થશે હવે? શ્વેતાંબર મત કેવી આકરી શરતની અંદરમાં હવે આ શરત સ્વીકારવી કે ન સ્વીકારવી એ પડોજણમાં આવી ગયું. અને ફક્ત પાટણનો નહીં, સમગ્ર ગુજરાતનો સંઘ. એવી કઈ શરત હતી? અને પછી આ શરતની સામે વાદીદેવસુરી મહારાજ સાહેબ એમની વિચારધારા શું કહે છે, એ બધી વાત માટે ફરીથી આવતીકાલે મળશું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિ શાસન.